नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गोपनोमि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા સાથે રામજીભાઈએ કેટલીક ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલો અધ્યાય પૂરો કર્યો છે 33 ગાથાઓ અને સાથે સર્વાર્થ સિદ્ધિમાંથી પણ બધું આપણે સમજ્યા છીએ। એ પછીથી અહીંયા સંકલનની અંદર રામજીભાઈએ પરિશિષ્ટ રૂપે બીજા કેટલા બધા શાસ્ત્રોની વાત અહીંયા લીધી છે અને એ સમજવા જેવી વાત છે એટલે આપણે એનો સારી રીતે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં પહેલા પરિશિષ્ટની અંદર આપણે 5 બોલ કર્યા છે અને 5મા બોલની અંદર તો એ વાત આવી કે ચારિત્ર ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા કરવામાં આવી। એની પહેલા ચોથા અને ત્રીજા બોલની અંદર શ્રદ્ધા અપેક્ષાએ અને જ્ઞાન અપેક્ષાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા હતી। તો એ પછીથી હવે 5મા બોલ પછીથી 6થા બોલમાં અહીંયા કહે છે કે અનેકાંત સ્વરૂપ અને અનેકાંત સ્વરૂપની વાત આપણે આજે શરૂ કરીએ છીએ। દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધી અનેકાંત સ્વરૂપ સમજવા લાયક હોવાથી અહીં કહેવામાં આવે છે। અનેકાંતની વાત તો આપણે જાણીએ છીએ, વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે અને સ્યાદવાદ દ્વારા એ કહેવામાં આવે છે। અહીંયા દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધી, કેમ કે સમ્યક દર્શનની અંદર દર્શન જ્ઞાન અને ચારિત્રની વાત આવે છે તો રામજીભાઈએ બીજા કેટલાક શાસ્ત્રોમાંથી એને લગતી વાતોનું અહીંયા સંકલન કર્યું છે। દર્શન જ્ઞાન ચારિત્ર સંબંધી અને એકાંત સ્વરૂપ સમજવા લાયક હોવાથી અહીં કહેવામાં આવે છે। એની અંદર પછી એમણે કહ્યું છે કે પહેલું સમ્યક દર્શન, તો તમામ સમ્યક દ્રષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનથી સિદ્ધ સુધી બધાને એક સરખું છે, એટલે કે શુદ્ધ આત્માની માન્યતા તે બધાને એક સરખી છે, માન્યતામાં કાંઈ ફેરફાર નથી। સમ્યક દર્શન શ્રદ્ધા અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને સિદ્ધ સુધી 14 ગુણસ્થાન અને પછી સિદ્ધ દશા, તો બધાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક સરખી છે, માન્યતામાં કાંઈ ફેર નથી, કેમ કે જેવું સ્વરૂપ છે એવી શ્રદ્ધા છે, શ્રદ્ધાની અપેક્ષાએ વાત લીધી। પછી બીજું કહે છે કે સમ્યક જ્ઞાન, તમામ સમ્યક દ્રષ્ટિઓને સમ્યકપણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે। જો જાત એક જાતનું છે, સમ્યકપણાની અપેક્ષા એટલે બધું જ્ઞાન જે છે તે સમીચીન છે, સમ્યક છે, એટલે સમ્યકપણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે। પણ જ્ઞાનનો કોઈને વિશેષ ઉગાડ ને કોઈને ઓછો ઉગાડ છે, જ્ઞાન કોઈને હીન કોઈને અધિક હોય છે। 13મે ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને એક સાથે એટલે યુગપત જાણે છે। 13મે ગુણસ્થાને અરિયંત પરમાત્મા, કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન, ત્યાંથી શરૂ કરીને પછી સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, એટલે એ જ્ઞાન
સંપૂર્ણ છે, એટલે સર્વ જ્ઞેયોને એકી સાથે જાણે છે. 13મા ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનોમાં, એટલે કે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીમાં જ્ઞાન તો સમ્યક છે, ઉઘાડ ઓછો છે, અને જ્ઞાન ક્રમે ક્રમે થાય છે. જ્ઞેયોનું જ્ઞાન ક્રમે ક્રમે થાય છે, એક પછી એક થાય છે. જ્ઞાન અપેક્ષાએ વિચાર કરીએ છીએ તો જ્ઞાનની પ્રક્રિયા જે છે એમાં કઈ ફેર નથી. જ્ઞાન પોતે પરિણમી રહ્યું છે તો જ્ઞાનની પર્યાય થાય છે. એ જ્ઞાનની પર્યાય કોઈ જ્ઞેયો કરાવે છે એમ તો નથી. અજ્ઞાની હોય, જ્ઞાની હોય, કેવળ જ્ઞાની હોય, કોઈને પણ એના જ્ઞાનની પર્યાય જે થાય છે એ બીજું અન્ય દ્રવ્ય કરાવી શકતું નથી. એટલે જ્ઞાનનું પરિણમન તો સ્વયં પોતાથી થાય છે. પણ ઉઘાડ એટલો છે એટલે એક સાથે અનેક જ્ઞેયો જ્ઞાનમાં ઝળકતા નથી, ક્રમે ક્રમે એ જ્ઞાન થાય છે. છદ્મસ છે ત્યાં સુધી. છદ્મસનો અર્થ જ એ થાય છે કે જ્યાં સુધી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયો છે ત્યાં સુધી છદ્મસ દશા છે, અને ત્યાં સુધી એમ થાય છે. 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે, ત્યારે પછી એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મી બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે, અને પછી 13મા ગુણસ્થાને આવે છે. જ્યારે 12મા ગુણસ્થાને છે ત્યારે એને મોહનીય કર્મની પ્રકૃતિનો તો ક્ષય છે જ, પરંતુ બાકીના 3 ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. તો પછી 13મા ગુણસ્થાને આવે છે ત્યારે કોઈ ઘાતી કર્મની પ્રકૃતિના ઉદય છે જ નહીં. એટલે એ વખતે જે જ્ઞાન થાય તે એક સાથે થાય છે. જ્ઞેય માત્ર એક સાથે જણાય છે, ક્રમે નથી દેખાતું, એક સાથે જ દેખાય છે, ઉપજ જાણે છે. પણ ચોથાથી 12મા સુધીમાં જ્ઞાન ક્રમે થાય છે, એટલે કે જ્ઞાનની પર્યાય જે છે એ ક્રમે ક્રમે થાય છે, જેમાં જ્ઞેયો દેખાય છે. અને ત્યાં જો કે જ્ઞાન સમ્યક છે તો પણ ઓછું વધતું છે. અને તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી, જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે. જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે. એટલે જ્ઞેયો જણાતા નથી એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. અને મતિશ્રુત જ્ઞાન હોય, અવધિ મનપરે ન પણ હોય, એટલે ઉઘાડની અપેક્ષાથી એ વાત કરવામાં આવી છે. પણ છે તો સમ્યક જ્ઞાન. તો આ રીતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં તફાવત કરો. એના પછી સમ્યક ચારિત્રની વાત લીધી છે. સમ્યક ચારિત્ર, તમામ સમ્યક દ્રષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટ્યું હોય તે સમ્યક છે. અને ચારિત્રમાં પણ ચોથા ગુણસ્થાનથી ચારિત્ર પ્રગટ થાય છે એ સમ્યક આચરણ ચારિત્ર છે. 5મા ગુણસ્થાને દેશ ચારિત્ર છે. પછી મુનિની દશા જે છે તો વિતરાગ ચારિત્ર છે. તો કે છે કે 10મા ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી, 10મા ગુણસ્થાન સુધી જે પ્રગટ્યું નથી તે વિભાવ રૂપ છે. 13મા ગુણસ્થાને અનુજીવી યોગ ગુણ કંપન રૂપ હોવાથી વિભાવ રૂપ છે. એ વાત પછી લઈએ. પહેલી વાત તો એ લઈએ કે 10મા ગુણસ્થાને હજી કંઈક ચારિત્ર હજી નથી પ્રગટ્યું, તો એમાં નિમિત્ત તરીકે આપણે જાણીએ છીએ કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ સંજ્વલન કસાયની અને એમાં પણ લોભની પ્રકૃતિ એ વખતે હજી ઉદયમાં છે. એટલે એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એ પણ જાય છે. એટલે પછી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના કોઈ નિમિત્તો રહ્યા જ નહીં. 10મા મોહનીય પણ પહેલાથી ગયું છે અને એક શપથ શ્રેણી ચડ્યા છે. તો પછી જે પ્રગટ થાય છે એને આપણે યથાખ્યાત ચારિત્ર કહીએ છીએ. જો કે ઉપસમ થયો હોય તો ઔપસમિક શ્રેણી ચડી, અને ઉપસમ શ્રેણી ચડીને 11મે આવે ત્યારે પણ યથાખ્યાત ચારિત્ર છે, પણ એ લાંબો સમય રહેતું નથી. ને જો 12મા ગુણસ્થાને આવે છે 10માંથી પછી 12મે આવે ત્યારે જે ચારિત્ર છે તે યથાખ્યાત ચારિત્ર છે. હવે અહીંયા વાત કરે છે
કે 12મા ગુણ સ્થાને પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને પછી તો હરિયન પરમાત્મા થાય 13મા ગુણ સ્થાને. તો કે છે કે અહીંયા 13મા ગુણ સ્થાને અનુજીવી યોગ ગુણ, જો અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ આપણે જાણીએ છીએ, અને અનુજીવી ગુણનું પરિણમન સતત તો હોય જ છે. આ જ્ઞાન, દર્શન, શ્રદ્ધા આ બધા જે છે તે અનુજીવી ગુણ છે. એક પણ અનેક પણ બધા ધર્મો જે છે તે બધા કેટલાક પ્રતિજીવી ગુણો છે. પ્રતિજીવી ગુણો જે છે એ પ્રતિજીવી ગુણોને લીધે જીવનું જેવું એક સરખું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અનંત ગુણ આ બધું જે રહ્યું છે એક સરખું, એનું મૂળ કારણ આપણે તપાસીએ તો એમાં પ્રતિજીવી ગુણોનું પણ કારણ છે. પ્રતિજીવી ગુણો એક બીજી અપેક્ષાએ વિચાર કરીએ તે તો પ્રતિજીવી ગુણો જે છે એનો પણ જ્યારે પૂર્ણપણે ઉગાડ થાય ત્યારે પછી આ અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ પણ રહેતી નથી. અને ગુરુદેવે એ સારી રીતે સમજાવ્યું છે કે સૂક્ષ્મત્વ નામનો પ્રતિજીવી ગુણ હજી પૂરેપૂરો પ્રગટ નથી તો પછી શરીર છે એટલે સંસાર પર્યાયમાં અઘાતી કર્મ છે. અવગાહના પૂરેપૂરી નથી ગુણ એટલે અવગાહનાનો એવો ગુણ જે છે તે પ્રતિજીવી ગુણ તરીકે ગુરુદેવે સમજાવ્યું છે. તો પછી એના આયુષ્ય છે. તો એ રીતે પણ પ્રતિજીવી ગુણની વાત છે. અહીંયા રામજીભાઈ આ વાત લીધી છે કે 13મા ગુણ સ્થાને અનુજીવી યોગ ગુણ કંપન રૂપ હોવાથી વિભાવ રૂપ છે. 13મા ગુણ સ્થાને આપણે કહીએ છીએ કે યોગ છે, મન વાણી કાયાના યોગ છે, અને યોગ ના નિમિત્ત તરીકે મન વાણી ને કાયા છે, અને યોગ તો આત્મ પ્રદેશોનું કંપન એને કહેવામાં આવે છે. તો કે છે કે અનુજીવી યોગ ગુણ કંપન રૂપ હોવાથી વિભાવ રૂપ છે. એ પછી એ કંપન રૂપ હોય જ નહીં, શાંત પડી જાય છે. એટલે પછી 14મા ગુણ સ્થાને એ શાંત પડી જાય છે એટલે યોગ નથી એમ કહેવામાં આવે છે. અને 13મા ગુણ સ્થાને આ યોગ છે એટલે એને કારણે કર્મનો બંધ પડે છે, પણ કસાય નથી એટલે કસાય વિના એ કઈ એવો કર્મનો બંધ પડી શકે નહીં. એટલે એમાં માત્ર પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે છે, અને એ સાતા વેદનીની પ્રકૃતિનો બંધ પડે છે. પણ પછી એમાં સ્થિતિ બંધ અને અનુભાગ બંધ હોતા નથી એટલે એક સમયનો જ બંધ પડે છે આ યોગને કારણે. એ વાત આપણે ઘણી વાર કરીએ છીએ. તો એ જે બંધ પડ્યો એને વિભાવ રૂપ કહેવામાં આવ્યો છે. એટલે 13મા ગુણ સ્થાને અનુજીવી યોગ ગુણ કંપન રૂપ હોવાથી વિભાવ રૂપ છે. કેમ કે જે બંધ પડે સાતા વેદનીઓનો બંધ પડે છેવટે એ પણ બંધ છે ને એટલે એ વિભાવ રૂપ છે. ભગવાન આત્માને એ કાંઈ હોય નહીં. અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી. હવે આ વાતને કદાચ આપણે જુદી રીતે સમજવી પડે. કોઈક અપેક્ષાથી એમને વાત લીધી છે ક્યાંથી કેવી રીતે, પણ એક વાત આપણે એમાં સમજી શકીએ છીએ કે પ્રગટતા પ્રતિજીવી ગુણોની ભગવાનને પછી 13મા ગુણ સ્થાનની દશામાં એ અપેક્ષાથી ન કહી શકાય. કેમ કે હવે સ્વરૂપમાં સ્થિર થયા છે તો પેલા જે અઘાતી કર્મો જે છે એના ઉદયો વર્તે છે, છતાં પણ સામે એ રીતે જોવા જઈએ તો એ બીજા પ્રતિજીવી ગુણોની કોઈ પ્રગટતાની જરૂર પડતી નથી. સિવાય કે જે અઘાતી કર્મો જે છે એને માટે પણ પ્રતિજીવી ગુણો કયા છે, પણ એની પણ પૂર્ણતા નથી. એ વાત ગુરુદેવે સમજાવી છે. અહીંયા કે છે કે 14મા ગુણ સ્થાને પણ ઉપાદાનની કચાશ છે. હવે આ વાત પણ એવી જ રીતે સમજવા જેવી જ અપેક્ષાથી વાત છે. 14મા ગુણ સ્થાને પછી યોગ પણ રહેતો નથી. મન વાણી કાયા જે છે એ દ્રવ્ય અપેક્ષાએ છે એટલે કે શરીર છે, પરંતુ યોગ એટલે કે ખરેખર તો આત્મ પ્રદેશોનું પરિસ્પંદન અથવા તો કંપન એ નથી એટલે યોગ નથી. એમ 14મા ગુણ સ્થાનની દશામાં હોય છે. છતાં અહીંયા એમ કે છે કે 14મા ગુણ સ્થાને પણ ઉપાદાનની કચાશ છે, તેથી ત્યાં ઔદૈક ભાવ છે. હવે આ ઔદૈક ભાવનો વિચાર કરીએ તો એટલું જ કહી શકાય, પ્રભુને તો કોઈ ઉદય સાથે જોડાવું થતું નથી, પણ એમ કહી શકાય કે એમને હજી અઘાતી કર્મની કેટલીક પ્રકૃતિઓ છે એ ઉદય છે, અને એ પછી ખરતા જાય છે એટલે એ અપેક્ષાથી ઔદૈક ભાવ કહેવામાં આવ્યો. પણ પ્રભુને બીજા કોઈ ભાવ હોતા નથી, એ તરફનું લક્ષ પણ હોતું નથી. તો સમજવામાં જરાક પણ ગોટાળા કરવા નહીં.
અપેક્ષાથી સૂક્ષ્મ વાતો કેટલીક શાસ્ત્રમાં એવી આવી હોય અને એને જ પકડી લેવામાં આવે, બીજો બધો મૂળ વસ્તુનો વિચાર ન કરે, તો કેટલાક લોકો આવી વાત પકડીને બેસી જાય કે જાણે કે આપણે કંઈક વિદ્વતા બતાવીએ એટલે આવી વાત આમાંથી ક્યાંકથી વાંચી હોય એને લઈ અને કેટલાક લોકો પછી એમ કે જો 14મા ગુણસ્થાને પણ ઉપાદાનની 50 છે. અરે ભાઈ, એ વાત તો તારે બોલવા જેવી નથી. સમ્યક દર્શન થયું હોય અને એવા મહાજ્ઞાની પુરુષો ગુરુદેવ જેવા કદાચ એ વાત કોઈ અપેક્ષાથી, અને એ પણ બધાને નહીં, પણ અમુક જીવોને જેને ખૂબ અભ્યાસ છે અને કોઈક અપેક્ષાએ ક્યાંક એવી વાત નીકળી હોય તો સમજાવી હોય એમ સમજવાનું. બાકી આવી સૂક્ષ્મ વાતો જે છે એને પકડી અને જો વિદ્વતા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે ને તો મુશ્કેલી થઈ જાય. જે છે એને સમજવાનું છે. આ અપેક્ષાથી વાત આવી છે એટલે આપણે લીધી છે અહીંયા. ઠીક વાત છે. એટલે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એટલે સૂક્ષ્મ વાતો પણ જે છે તે શાસ્ત્રમાં આવે. અહીંયા આગળ વાત કરે છે કે જ્યાં સમ્યક દર્શન છે ત્યાં સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્રનો અંશ અભેદ રૂપ હોય છે. સમ્યક દર્શન છે ત્યાં સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણનો અંશ. આ 4થા ગુણસ્થાનની વાત ગુરુદેવે વારંવાર આ કરી છે. આ વાત યાદ રાખવા જેવી છે. 4થા ગુણસ્થાને સમ્યક દર્શન છે, ચારિત્ર નથી, અને એ ચારિત્રને કેટલાય લોકો નથી માનતા. કેટલાક ઉપદેશકો કે કેટલાક સાધુ પણ ઘણીવાર એ બાબતનો વિરોધ કરે છે કે સમ્યક દર્શન જે ગ્રહસ્થને છે તો એને ક્યાં ચારિત્ર છે. ચારિત્રને મુખ્ય બતાવવું છે એ અપેક્ષાથી ક્યારેક કંઈક વાત કરતા હોય છે, પણ ત્યાં પણ ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર એટલે સ્વરૂપનો અનુભવ થયો છે તો આખી શ્રદ્ધા બદલાઈ ગઈ છે એટલે એ રીતે એના આચરણમાં કાંઈક ફેર પડે છે. એ અપેક્ષા એ સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય. અને બીજી વાત એ છે કે નિશ્ચય ચારિત્ર જે આપણે સમજીએ છીએ એ નિશ્ચય ચારિત્ર તો એને આનંદ શાંતિ સુખનો જે અનુભવ થાય છે એ ચારિત્ર નિશ્ચય ચારિત્ર છે. અને એવો અનુભવ એને નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. સમ્યક દર્શન થયું છે 4થા ગુણસ્થાનની દશામાં પણ એને એવો આનંદ સુખનો અનુભવ નિર્વિકલ્પ જ્યારે હોય છે ત્યારે એ અનુભવ થાય છે. એટલે નિશ્ચય ચારિત્ર એટલો વખત એને અનુભવમાં આવે છે. તો જ્યાં સમ્યક દર્શન છે ત્યાં સમ્યક જ્ઞાન છે અને સ્વરૂપ આચરણ ચારિત્રનો અંશ અભેદ રૂપ હોય છે. એટલે હોય જ છે સાથે. અને ઉપર કયા પ્રમાણે દર્શન ગુણથી જ્ઞાન ગુણનું જુદાપણું અને તે બંને ગુણથી ચારિત્ર ગુણનું જુદાપણું સિદ્ધ થયું એ રીતે અનેકાંત સ્વરૂપ થયું. એટલે અહીંયા રામજીભાઈએ જે વાત લીધી અનેકાંત કરીને વાત લીધી એટલે પહેલા આપણને પ્રશ્ન થાય કે આ બધી વાતમાં અનેકાંત ક્યાં આવ્યું. તો એમને આ અનેકાંત બતાવવું છે કે આ 3 ગુણ જે છે એનું જુદાપણું છે એમ અનેકાંતપણું છે. સમ્યક દર્શનની અંદર આવું અનેકાંતપણું છે. પર્યાય અપેક્ષાએ જોઈએ તો એક જ પર્યાય છે એની અંદર જ એને સમ્યક પ્રધાન છે, અનુભૂતિ એવું જ્ઞાન પણ છે, અને આનંદ શાંતિની દશા એવું ચારિત્ર પણ છે, અને શ્રદ્ધા પોતાના સ્વરૂપની આત્માની શ્રદ્ધા એને સમ્યક થઈ છે. એટલે આ બધું એમાં સાથે આવી જાય છે. કર્મ અપેક્ષાએ લઈએ તો એ સામે એવા કર્મની પ્રકૃતિ જે છે એના ઉપશમ ક્ષયોપશમ વગેરે હોય છે. તો એમ અનેકાંતની વાત થઈ. ને છેલ્લે કહે છે કે આ ભેદ પર્યાયસ્થિક નયથી છે. કેમ કે પર્યાયની અંદર ખરેખર તો ભેદ પડે. દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિક નયે બધા ગુણો અભેદ અખંડ છે એમ સમજવું. હવે એના પછી 7મો મુદ્દો લીધો છે અહીંયા. એમાં કહે છે કે દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એ 3 ગુણોની અભેદ દ્રષ્ટિએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. હવે ફરીથી પાછી એ વાતને અભેદ દ્રષ્ટિએ લીધી. પહેલા જે એક ગુણની અપેક્ષા એ સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા કરી હતી. હવે એ 3ની અભેદ દ્રષ્ટિએ વ્યાખ્યા કરે છે. અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપ સમય સારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અનુભવાય છે, ખ્યાલમાં આવે છે. કેવો છે આત્મા એના બધા વિશેષણ મૂક્યા છે. અખંડ પ્રતિભાસમય, એનો પ્રતિભાસ અખંડ.
પ્રતિભાસમાં ખંડ પડતા જ નથી. પ્રતિભાસની અંદર ભેદ પડે નહીં. જે છે તે આ પ્રતિભાસ થાય છે તે અખંડ પ્રતિભાસ નહીં. પ્રતિભાસમાં ખંડ પડે જ નહીં, ભેદ જ હોય. અને એમાં આમ પણ વિચાર કરવા જઈએ તો એ દર્શન છે. દર્શન છે, જ્ઞાન નથી. જ્ઞાનની અંદર એનું વિકલ્પ પણ હમણાં જ આપણે પૂજ્ય બેનશ્રી અને બેનને પૂજ્ય બેન એટલે ચંપાબેન અને શાંતાબેન બંનેને જે પ્રશ્ન ગુરુદેવે કર્યા હતા એમાં એ વાત આવી હતી કે નિર્વિકલ્પ ધ્યાન વખતે કેવી રીતે સ્વવિકલ્પણું છે. એ જ્ઞાનની અપેક્ષાથી વાત હતી. એટલે એમાં કઈ વિકલ્પ ઉઠતા નથી, પણ છતાંય જે ખ્યાલ આવે છે તો એ બધું જે છે તે જ્ઞાન અપેક્ષા છે. કેમ કે અનુભૂતિમાં એ વાત આવે. જ્યારે પ્રતિભાસ જે છે એમાં કોઈ ભેદ જ નથી પડતા, એટલે અખંડ જ હોય. એટલે અખંડ પ્રતિભાસમય આત્મા. હવે કહે છે કે અનંત વિજ્ઞાન ઘન, બીજા બે વિશેષણ એ મૂક્યા છે. અનંતપણું તો આત્માનું અનંતપણું તો એના અસ્તિત્વનું કાળ અપેક્ષાએ છે, ગુણ અપેક્ષાએ અનંતપણું છે. વળી વિજ્ઞાન ઘન એમ લેવામાં આવ્યું છે કે જ્ઞાનને મુખ્ય કરીને વાત કરી છે. એટલે વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપ શુદ્ધતાની અપેક્ષાએ જોવા જઈએ તો ક્યારેય મલિનતા અંદર છે જ નહીં. એ પરમાત્મા સ્વરૂપ જ છે ભગવાન આત્મા. એવા સમય સારને શુદ્ધ આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. વાત તો એટલી જ કરવી છે કે આત્માને અનુભવે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અનુભવાય છે, જણાય છે. અને એમ થાય છે તો શ્રદ્ધાય છે. શ્રદ્ધા પણ એમ જ થાય છે. પણ એ આત્માના અહીંયા વિશેષણ મૂક્યા અને એ વિશેષણથી આપણને આત્માનું મહાત્મા આવે છે. શ્રદ્ધાય છે, જણાય છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એટલે કે શુદ્ધ આત્મા નો અનુભવ આત્મા પોતે જ કરે છે. એટલે શુદ્ધ આત્મા છે એ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આત્માથી કઈ જુદા નથી. સમય સાર એટલે શુદ્ધ આત્મા. એ શુદ્ધ આત્મા જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એ શુદ્ધ આત્માથી કઈ જુદું નથી. નયોના પક્ષપાત છોડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કઈ અનુભવથી જુદા નથી. અને સમયસારની 144મી ગાથા કરતા કર્મ અધિકારની છેલ્લી ગાથાની ટીકા અને ભાવાર્થમાંથી આ વાત લીધી છે. હવે એના પછી આ 7માની અંદર આ પહેલું કહ્યું અને 7માની અંદર બીજી વાત પણ કરે છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. આત્મસિદ્ધિની 111મી ગાથા. એનો અર્થ ટૂંકો અર્થ અહીંયા લીધો છે. પોતાના સ્વભાવની પ્રતીતિ જ્ઞાન, પોતાના સ્વભાવની પ્રતીતિ, પોતાના સ્વભાવનું જ્ઞાન અને પોતાના સ્વભાવનો અનુભવ વર્તે. પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે પોતાના સ્વભાવના અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ રહે તે પરમાર્થ સમ્યક્ત્વ છે. આવી વ્યાખ્યા કૃપાળુદેવે આમાં કરી છે. પોતાના સ્વભાવ પોતાના અનંત ગુણના ભવન રૂપો પોતાના જે ભાવ છે એ સમગ્રપણે એક તરીકે લઈએ, અખંડ ભેદ તરીકે, તો એ આખો સ્વભાવ છે. એવા સ્વભાવની પ્રતીતિ, શ્રદ્ધા, જ્ઞાન અને એનો અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે તે પરમાર્થ સમ્યક્ત્વ છે. એટલે એ વર્તે એક વાત લીધી અને પછી પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે જે લીધું છે તો એ વૃત્તિ તો સ્વવિકલ્પ દશાની અંદર વૃત્તિ વહે. કેમ કે સમ્યક દર્શન થયું, અનુભૂતિ થઈ, એ તો થોડા સમય પૂરતી, થોડી ક્ષણ પૂરતી હતી. પણ પછીથી એનો ભાવ જે છે, પોતાના ભાવ કેવા રહે છે? પોતાના ભાવમાં પોતાની વૃત્તિ વહે. એટલે પોતે જે છે જે અનુભૂતિ કરી છે એ જ પ્રકારે પોતાના ભાવ રહે કે હું તો આ જ છું.
જે વર્તમાનમાં પૂર્વે સમ્યક દર્શન પહેલા જે માની લીધું હતું કે પોતે મનુષ્ય છે કે પોતે પુરુષ છે કે એ બધી વાત ચાલી જાય અને પોતે જે અનુભવ કર્યો છે તો એ ભાવ અનુભવાયો છે, અનંત ગુણના અંશરૂપ બધું જ અનુભવમાં આવ્યું છે, તો એ ભાવમાં પોતાની વૃત્તિ રહે, પછી એ વૃત્તિ એ તરફ જ રહે, ભલે ઉપયોગ બહારમાં હોય તો પણ ત્યાં દ્રષ્ટિ રહે, વૃત્તિ રહે, તો એને પરમાર્થ સમ્યક્ત્વ કહ્યું છે. હવે 8મું બોલ છે, એમાં કહે છે કે નિશ્ચય સમ્યક દર્શનનું ચારિત્રના ભેદ અપેક્ષાએ કથન. નિશ્ચય સમ્યક દર્શનનું ચારિત્રના ભેદ અપેક્ષાએ કથન એટલે ચારિત્રના ભેદ અપેક્ષાએ કથન એટલે કેવું છે કે સમ્યક દર્શન તો જે છે તે છે જ છે, પણ ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને બધાને સમ્યક દર્શન તો છે, ઉપર બધા ગુણસ્થાનોની અંદર છે, પણ સાથે રહેલો જે રાગ જે છે ને એ કેટલો રાગ છે એ બતાવવું છે, એટલે એની વાત અહીંયા લીધી છે. તો કે છે કે નિશ્ચય સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથા અને પાંચમા ગુણસ્થાન અંકે ચારિત્રમાં મુખ્યપણે રાગ હોય છે, ચોથે તો વધારે, પાંચમે થોડો ઓછો, પણ છતાંય મુખ્યપણે શુભ ભાવ વગેરે હોય છે, તેથી તેને સરાગ સમ્યક્ત્વ કહેવાય છે. જો સરાગ કહ્યું પણ એ સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ જ છે, સમ્યક્ત્વમાં કઈ રાગ નથી, પણ સાથે રહેલો રાગ, અને એ સાથે રહેલા રાગને સમ્યક દ્રષ્ટિ જે રીતે જાણે છે, જે રીતે એને લે છે કે આ મારા પરિણામ નથી, આ મારા પુરુષાર્થની નબળાઈને કારણે થતા આ શુભાશુભ ભાવના પરિણામ છે, એ મારાથી જુદા છે, એ શ્રદ્ધા તો એની ટકી રહે છે. એટલે શ્રદ્ધા સમ્યક્ત્વ એમાં કોઈ રાગ નથી. જો સમ્યક દર્શનમાં રાગ હોત તો સમ્યક દ્રષ્ટિને જે શુભાશુભ ભાવ થાય એમાં એને પોતાપણાની અને કર્તાપણાની દ્રષ્ટિ હોય, પણ એવું હોતું નથી, એને એ પોતાથી જુદા જે જાણે છે. હંમેશા ચોથું ગુણસ્થાન હોય તો પણ, પાંચમું હોય તો પણ હજી એમને એવા રાગ થાય છે અને એને જાણે છે કે આટલો આ પુરુષાર્થ ઓછો છે, એમ એ જાણે છે, એટલે ત્યાં સરાગ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. એટલે રાગ સહિત સમ્યક્ત્વ એનો અર્થ એમ જ થાય છે. સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ જ છે, સમ્યક્ત્વમાં કોઈ ફેર પડતો નથી, પણ સાથે રહેલો રાગ. છઠ્ઠા ગુણસ્થાન કે છઠ્ઠું ગુણસ્થાન તો સાતમે મુનિદશા આવ્યા પછીથી આવે, પાંચમેથી છઠ્ઠે નથી જવાતું કે ચોથેથી છઠ્ઠે નથી જવાતું, પણ ચોથે કે પાંચમેથી સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ કરે મુનિ થયા હોય એ પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી જયારે સવિકલ્પ થાય ત્યારે છઠ્ઠું ગુણસ્થાન કહીએ છીએ. તો છઠ્ઠા ગુણસ્થાન કે ચારિત્રમાં રાગ ગૌણ છે, કેમ કે સવિકલ્પ છે એટલે સ્વભાવ વગેરે હોય છે, શાસ્ત્ર રચના કરવાનો કે શિષ્યને સમજાવવાનો કે વગેરે, તો રાગ છે પણ એ ગૌણ છે, પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર અંતર્મુહૂર્તમાં તો એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે, એટલે રાગની ગૌણતા છે. અને સાતમા ગુણસ્થાનનો વિચાર આપણે કરીએ તો એ વખતે તો નિર્વિકલ્પ દશા છે, એમાં તો રાગનો પ્રશ્ન, બુદ્ધિપૂર્વકનો તો કોઈ રાગ હોતો નથી, અબુદ્ધિપૂર્વકનો કંઈક રાગ હોય એ સૂક્ષ્મ હોય છે, એ કેવળી ગમે છે. એટલે કે છે કે એને પછીના ગુણસ્થાનોમાં તે ટળતા છેવટે સંપૂર્ણ વિતરાગ ચારિત્ર થાય છે, તેથી છઠ્ઠા ગુણસ્થાનથી વિતરાગ સમ્યક્ત્વ કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનથી વિતરાગ સમ્યક્ત્વ કહેવાય છે, અને એના આપણે 5 ભેદ પણ જાણીએ છીએ. એ પછી અહીંયા 9મો બોલ છે, એમાં કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન સંબંધે પ્રશ્નોત્તર, પ્રશ્ન અને ઉત્તરો એમણે લીધા છે કેટલાક, અને એ આપણે લઈએ છીએ. પહેલો પ્રશ્ન કર્યો છે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે કે વ્યવહાર સમ્યક્ત્વ છે? મિથ્યાત્વ અને અનંતાનુબંધીના નિમિત્તે, મિથ્યાત્વ એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ
નો ઉદય છે એની સાથે જોડાઈ અને જે વિપરીત અભિનિવેશ જે થઈ રહ્યો છે, વિપરીત માન્યતા, વિપરીત શ્રદ્ધા વગેરે થઈ રહી છે, અને બીજું અનંતાનુબંધી પહેલી ચોકડી કસાયની ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના, તો એના નિમિત્તે થતા જે વિપરીત અભિનિવેશ જે છે એ હવે ગયા છે, એવા વિપરીત અભિનિવેશ થતા નથી. તો જે શ્રદ્ધા છે કેવી છે? એ નિશ્ચય સમ્યક્ત્વ છે કે વ્યવહાર સમ્યક્ત્વ છે? એ નિશ્ચય સમ્યક્ત્વ છે. કે નિશ્ચય સમ્યક્ત્વ થાય ત્યારે જ મિથ્યાત્વ જાય અને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ એ ચાર પ્રકૃતિઓ જે છે એ જાય એટલે કે એનો પહેલી વખત શરૂઆત થાય ત્યારે ઉપશમ થાય, પછી ક્ષયોપશમ થાય, કે ક્ષય પણ સતત થઈ જાય, તો ક્ષયોપશમ લાંબો સમય રહે અને પછી ક્ષય થાય. તો એ નિશ્ચય સમ્યક્ત્વ છે. ઉત્તરમાં એ જ વાત કરી છે કે તે નિશ્ચય સમ્યક્ત્વ છે, વ્યવહાર સમ્યક્ત્વ નથી. પછી બીજો પ્રશ્ન અહીંયા લીધો છે કે પંચાસ્તિકાયની ગાથા 107ની સંસ્કૃત ટીકામાં તેને વ્યવહાર સમ્યક્ત કહ્યું છે. જો આ પ્રશ્ન જે કર્યો છે ને એ બહુ સૂક્ષ્મ વાત છે ને કેટલી બધી સૂક્ષ્મ વાત, અને એ ગુરુદેવના પ્રવચનની અંદર જે રીતે વાત આવી એ રીતે, એટલે આની સૂક્ષ્મતામાં કદાચ બહુ ન જવાય તો કઈ ચિંતાનું કારણ નથી. આપણે એને લઈએ તો આપણને કેટલીક વસ્તુમાં આપણને પણ એમ લાગે કે આ તો જયારે ગુરુદેવે એ વસ્તુ વાત કોઈક અપેક્ષાથી કંઈક સમજાવી હશે, અપેક્ષાથી વાત છે, પણ એમણે અહીંયા પ્રશ્ન તરીકે મૂક્યો અને પાછો ઉત્તર પણ આપ્યો, કેમ કે એમને એ સાંભળ્યું હતું, વાંચ્યું હતું અને એના ઉપર વિચાર કર્યો હતો. એટલે રામજીભાઈએ લીધું છે કે પંચાસ્તિકાયની ગાથા 107ની સંસ્કૃત ટીકામાં તેને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે. એટલે કોઈક અપેક્ષાએ કાંઈક ક્યાંક કહેવામાં આવ્યું હોય ને પછી એનો ઉત્તર પણ એમને આપ્યો છે કે ના, તેમાં આ પ્રમાણે શબ્દો છે. ગુરુદેવે ત્યાં સ્પષ્ટ કર્યું હોય ને, કેટલાક પંડિતો કંઈક માનતા હોય, કંઈક હોય, એ બધા અર્થ કર્યા હોય, એટલે ગુરુદેવે સંસ્કૃત વાંચી અને ગુરુદેવે અર્થ કર્યા છે. ગુરુદેવે કઈ માત્ર એના ગુજરાતી ભાષાંતર વાંચી અને કઈ પ્રવચનો કર્યા છે એમ નહીં. ગુરુદેવ તો સંસ્કૃત શબ્દમાં એક શબ્દ પણ કાંઈ પણ આમ તેમ હોય તો એના ઉપરથી કહેતા હતા કે મૂળ એનો અર્થ આવો થવો જોઈએ. એટલે ગુરુદેવે એ રીતે વાત લીધી છે કે મિથ્યાત્વોદય જનિત વિપરીત અભિનિવેશ રહિતમ શ્રદ્ધાનમ, અહીં શ્રદ્ધાનમ કહી અને શ્રદ્ધાની ઓળખાણ આપી છે, પણ તેને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું નથી. જો અહીંયા પંચાસ્તિકાયની 107મી ગાથાની વાત લીધી છે, તો આ 107મી ગાથા છે અને ત્યાં એની જે સંસ્કૃત ટીકા જે છે એની અંદર એ રીતે વાત લેવામાં આવી છે. ને એ વાત ગુરુદેવે વધારે સ્પષ્ટ કરી છે. 107મી ગાથા છે ને એની વાત અહીંયા લીધી છે. અહીંયા કે છે આગળ, એટલે કે એ વ્યવહાર ખરેખર એ વ્યવહાર સંગીત નથી, એમાં અર્થ કરવામાં ફેર પડે છે. એ શ્રદ્ધાનમ જે કહ્યું, શ્રદ્ધા જે છે એટલે એ શ્રદ્ધા જયારે અહીંયા કહેવામાં આવી તો એ શ્રદ્ધાની ઓળખ આપી છે, પણ તેને વ્યવહાર સંગીત કહ્યું નથી. અને વ્યવહાર અને નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા તો ગાથા 107માં કહેલ ભાવાણમ શબ્દના અર્થમાં કહી છે, અને એ ગુરુદેવે પછી ભાવાણમ શબ્દને વધારે વિશેષ સમજાવ્યો છે ત્યારે એમાં એ રીતે વાત આવે છે. કેમ કે મૂળ ગાથાની અંદર એ રીતે છે ને, ભાવાના ભાવોનું નવ પદાર્થો, એ ભાવાના અને શ્રદ્ધાના, તો એને જુદું પાડી અને ગુરુદેવે એ પ્રવચનની અંદર આખી વાત લીધી છે. એટલે નવ પદાર્થોનું જે શ્રદ્ધા એ રીતે કોઈક રીતે લેવામાં આવે તો એ વ્યવહાર થાય. આપણે કહીએ છીએ 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એને વ્યવહાર સંકેત કહીએ છીએ. અને સાથે એ પણ સમજીએ છીએ કે જ્યારે જેને નિશ્ચય સમ્યક્ત્વ છે એને માટે એ વ્યવહાર સંકેત કહેવામાં આવે. નિશ્ચય સમ્યક્ત્વ વિના તો વ્યવહાર સંકેત હોતું જ નથી. નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. એટલે અહીંયા ભાવનામ કહ્યું છે તો શ્રદ્ધા તે સમ્યક્ત્વ છે અને તેમનો અવબોધ તે જ્ઞાન છે. મૂળ ગાથાની અંદર તો આખી વાત બધી જુદી છે. અને નિજ તત્વમાં જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને વિષયો પ્રત્યે વર્તતો સંભાવ તે ચારિત્ર છે. એટલે અહીંયા તો શ્રદ્ધાની પણ વાત કરી છે, જ્ઞાનની પણ વાત કરી છે અને ચારિત્રની પણ વાત કરી છે 107મી ગાથાની, અને એનો વિસ્તાર પણ આખો સરસ રીતે અહીંયા લેવામાં આવ્યો છે. આપણે અત્યારે ગાથાના વિસ્તારમાં નથી જતા, બહુ ગહન વાત છે, ઘણી બધી વાત છે. તો આ પ્રશ્ન એમનો આવ્યો એટલે આપણે જરાક વાત લીધી. ટૂંકમાં એ વાતને આપણે સમજીએ છીએ કે એમાં નિશ્ચય સમ્યક્ત્વની વાત છે. 3ની વાત કરીએ એટલે ભેદ પાડીએ એટલે કોઈ અપેક્ષાએ વ્યવહાર કહેવાય, પણ છતાંય એ અનુભૂતિ
માં કઈ ત્રણ ભેદ પડતા નથી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, રત્નત્રય એવા અનુભૂતિમાં તો કઈ ભેદ પડતા નથી, એક જ પર્યાય છે. તો એ વાત અહીંયાથી પછી એના પછીનો પ્રશ્ન લીધો છે કે અધ્યાત્મ કમલ માર્તંડ ની 7મી ગાથામાં તેને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે તે એ ખરું? તો પછી એ જ જાતનો પ્રશ્ન છે. તો કે ના, ત્યાં નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા છે. દ્રવ્ય કર્મના ઉપશમ, ક્ષય વગેરેના નિમિત્તથી સમ્યક્ત્વ પેદા થાય એટલે પ્રગટ થાય છે. એમ નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા કરવી તે વ્યવહાર નૈતિ છે, કેમ કે તે વ્યાખ્યા પરદ્રવ્યની અપેક્ષાએ કહી છે. હવે અહીંયા સમજવાનું, પોતાના પુરુષાર્થથી નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે છે એ નિશ્ચય એનું કથન છે. હિન્દીમાં જે વ્યવહાર સમ્યક્ત્વ એવો અર્થ ભર્યો છે તે મૂળ ગાથા સંબંધે બંધ બેસતો નથી, ત્યાં કંઈક ભૂલ છે. આ વાતને થોડીક આપણે સમજવા જેવી છે. જો કે નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા, એક વાત, નિશ્ચયથી સમ્યક્ત્વ જે કહીએ તે દ્રવ્ય કર્મના ઉપશમ, ક્ષય વગેરેના નિમિત્તથી સમ્યક્ત્વ થાય છે એમ જયારે કહેવામાં આવે તો એ કથન જે છે એ કથન એ વ્યવહાર નહીંનું કથન છે. શું કહ્યું? દ્રવ્ય કર્મ એટલે મોહનીય કર્મનો વિચાર કરીએ, દર્શન મોહની અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ અનંતાનુબંધીનો, તો એ દ્રવ્ય કર્મ છે. તો જયારે સમ્યક્ત્વ થાય છે ત્યારે એ દ્રવ્ય કર્મનો ઉપશમ થાય છે કે ક્ષયોપશમ, પછી ક્ષયોપશમ થાય છે, તો કે ક્ષય થાય, તો એ વગેરે કહ્યું છે. દ્રવ્ય કર્મના ઉપશમ, ક્ષય વગેરે, ક્ષયોપશમ પણ આવે. તો એના નિમિત્તથી, એ તો નિમિત્ત તરીકે છે. કેમ નિમિત્ત તરીકે છે? કેમ કે એ જુદું દ્રવ્ય છે. કર્મ જે છે એ જુદું દ્રવ્ય છે અને આ આત્મા, એના પરિણામ જે થઈ રહ્યા છે તે આત્માને વિશે થઈ રહ્યા છે એ ચેતન દ્રવ્ય છે. પરિણામ કોના લીધા છે? ચેતન દ્રવ્યના. તો ચેતન દ્રવ્ય ભગવાન આત્માના પોતાના પરિણામ, આ જીવના પરિણામ છે. એમાં એને સમ્યક્ત્વ થાય છે. તો એ વખતે સામે કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કાંઈ પણ થાય તો એ તો નિમિત્ત કારણ છે. એ થાય છે માટે અહીંયા સમ્યક્ત્વ થાય છે એમ વસ્તુનું સ્વરૂપ નથી. સિદ્ધાંત જ એમ કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનું કારણ થતું નથી, પણ નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે કે જીવને જયારે એવું થાય છે, સમ્યક્ત્વ થાય છે, તો એ વખતે સામે કર્મની પ્રકૃતિનું જે થવા યોગ્ય તે થાય. તો એની જયારે આપણે સમજની વાત કરીએ તો સમજીએ ત્યારે એ સમજ્યા છીએ કઈ રીતે સમજીએ છીએ? આપણે એમ કહીએ છીએ કે એના નિમિત્તથી સમ્યક્ત્વની પર્યાય ઉત્પન્ન થઈ. તો એ આખું જે કથન જે કહેવામાં આવ્યું એમાં તો સમજાવવામાં આવ્યું, ભેદ પાડીને સમજાવવામાં આવ્યું. તો એ કથન જે છે એ વ્યવહાર નહીંનું કથન છે, પણ જે પ્રગટ થયું, જે પર્યાય પ્રગટ થઈ એ તો સમ્યક્ત્વની જ પ્રગટ થઈ છે, એમ આમાં સમજવાનું છે. હવે વાંચીએ કે દ્રવ્ય કર્મના ઉપશમ, ક્ષય વગેરેના નિમિત્તથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. એમ નિશ્ચય સમ્યક્ત્વની વ્યાખ્યા કરવી તે વ્યવહાર નૈતિક છે. કેમ કે એટલે વ્યાખ્યા જે છે તો સમ્યક્ત્વ તો નિશ્ચય જ છે, પણ વ્યાખ્યા કરવામાં આવી એ આ રીતે કરવામાં આવી, એમાં નિમિત્તની અપેક્ષાને રાખીને. એટલે વ્યાખ્યા જે છે એમાં પરદ્રવ્યની અપેક્ષા બતાવવામાં આવી, નિમિત્તની અપેક્ષા બતાવવામાં આવી. એટલે એ વ્યવહાર નૈતિક છે. સમ્યક્ત્વ કઈ છે એ વ્યવહાર સમ્યક્ત્વ નથી. એ તો પોતાના પુરુષાર્થથી નિશ્ચય સમ્યક્ત્વ, પોતાના પુરુષાર્થથી નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટે છે અને એ નિશ્ચય નહીંનું કથન છે. અને પછી ત્યાં હિન્દીમાં કોઈક રીતે એ વ્યવહાર સમ્યક્ત્વ એવો અર્થ કર્યો છે, પણ એ તો જે વિધાન કરવામાં આવ્યું એમાં એ વ્યવહાર બતાવવામાં છે. આખો જ્ઞાનનો આપણે જે કંઈ વિચાર કરીએ, આખું સમયસાર લઈએ, નિશ્ચય પ્રધાન છે છતાં પણ એ સમજાવ્યું છે કઈ રીતે? એ જે સમજાવવામાં આવ્યું છે વ્યવહારથી તો સમજાવ્યું છે. વ્યવહાર વિના તો નિશ્ચય સમજાવી શકાતોય નથી. વ્યવહાર વિના નિશ્ચયની વાતને સમજાવી શકાતી નથી. નિશ્ચય છે, પણ એને શબ્દમાં મૂકીએ અને અનેક પાસાઓ એના સમજાવીએ તો બધો વ્યવહાર જ કહેવાય ને. આટલી વાત ખ્યાલમાં હોય તો આ વાત બહુ સારી રીતે સમજાય એવી વાત છે. હવે 10મો બોલ છે વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યા. નિશ્ચય સમ્યક દર્શનની વાતો આવી એટલે હવે વ્યવહાર સમ્યક દર્શનની વાત એ સમજવી તો પડશે ને પ્રભુ. એમણે લીધા છે અહીંયા કે છે કે 5 અસ્થિકાય 6 દ્રવ્યો, 5 અસ્થિકાય
પંચાસ્તિકાય, 5 અસ્તિકાય, 6 દ્રવ્ય. 6 દ્રવ્યની અંદર 5 જે છે તેને અસ્તિકાય કહેવામાં આવે છે. જીવ, ઉદ્ગળ, ધર્માસ્તિકાય એટલે ધર્મ, અધર્મ, અધર્માસ્તિકાય અને આકાશ. એ બહુ પ્રદેશી છે એટલે એને કાય કહેવામાં આવે. એટલે એનું અસ્થિ છે અને કાય, એમને અસ્તિકાય કહેવામાં આવ્યા. અને છઠ્ઠું દ્રવ્ય જે કાળ દ્રવ્ય જે છે એ એક પ્રદેશી છે. એક પ્રદેશી છે એટલે એ અસ્થિ છે પણ કાય નથી. એ છઠ્ઠું દ્રવ્ય. એટલે પંચાસ્તિકાય જયારે કહેવામાં આવ્યું તો એમાં કાળ નથી આવતો અસ્તિકાય તરીકે, પણ કાળ છે તે અસ્થિ રૂપે આવે. એટલે 6 દ્રવ્ય કહીએ ત્યારે કાળ આવે છે. તો પંચાસ્તિકાય ગ્રંથની અંદર કઈ કાળ દ્રવ્યની વાત નથી એમ નથી, પણ અસ્તિકાય તરીકે 5 અસ્તિકાય અને છઠ્ઠું જે દ્રવ્ય જે છે તે દ્રવ્ય છે. એ કઈ ઉપચાર માત્ર નથી, એ પણ દ્રવ્ય છે પણ એ અસ્થિ છે, એને કાય નથી, એક પ્રદેશી છે એટલા માટે. તો 5 અસ્તિકાય એ રીતે લઈએ, 6 દ્રવ્ય લઈએ. તથા જીવ પૂતગળના સંયોગી પરિણામોથી ઉત્પન્ન થતા આશ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિદ્રા અને મોક્ષ. તો એ રીતે 9 પદાર્થોના વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક્ત્વ છે. એટલે આ 6 દ્રવ્યની શ્રદ્ધા, 5 અસ્તિકાયની શ્રદ્ધા કહો અને 9 તત્વની શ્રદ્ધા કહો, એ બધું જે છે તે એવી શ્રદ્ધા જે છે તે વિકલ્પ રૂપ શ્રદ્ધા જે છે તે વ્યવહાર સમ્યક્ત્વ છે. આ વિકલ્પ રૂપ શ્રદ્ધા લેવાની છે અહીંયા, એ વ્યવહાર સમ્યક્ત્વ છે. પેલી શ્રદ્ધા જે છે તે અનુભૂતિ રૂપ શ્રદ્ધા હતી. નિર્વિકલ્પ ધ્યાનમાં જે શ્રદ્ધા છે તે અનુભૂતિ, એમાં નિર્વિકલ્પ છે, આ વિકલ્પ છે. આ વિકલ્પ રૂપ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહેવાય. પણ કોની વિકલ્પ રૂપ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહેવાય? તો કે જેને નિશ્ચયથી સમ્યક્ત થયું છે એની શ્રદ્ધાને વ્યવહાર સંકિત નો આરોપ આપવામાં આવે. જેને નિશ્ચયથી સમ્યક્ત થયું જ નથી એને આ બધી 6 દ્રવ્ય 9 તત્વની આ બધી શ્રદ્ધા છે તો સારી વાત છે. એને એ માટે એમ કહેવાય કે એને એટલો દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે એમ કહી શકાય. એને એટલું એ માહિતી જ્ઞાન છે જીનવાણીનું એમ કહી શકાય. અહીંયા એ પંચાસ્તિકાય ગાથા 107માં જયસેનાચાર્ય પુસ્તિકામાંથી આ વાત કંઈક લીધી છે. પછી બીજી આગળ વાત લે છે કે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક દર્શન છે. એની એ જ વાત બીજી રીતે લીધી છે પ્રકરણમાંથી. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનનું સાધક છે? વ્યવહાર સમ્યક દર્શન છે એ તો નિશ્ચય સમ્યક દર્શન થાય છે. એક અપેક્ષા આપણને એમ લાગે કે હા પહેલા આપણને એટલી માહિતી હોવી જોઈએ દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણે 6 દ્રવ્ય અને 9 તત્વનું સ્વરૂપ બધું જાણીએ, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા બધું હોય તો આપણને નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ થાય અને તો પછી આપણે એ રીતે કરી શકીએ ને, એવું એક અપેક્ષા આપણને લાગે. પરંતુ જ્યારે પરિણામની સ્વતંત્રતાનો વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે છે કે જ્યારે સમ્યક્ત્વ થાય છે એની પહેલાની એની પર્યાય જે છે તો સમ્યક્ત્વની નથી ને, નિર્વિકલ્પ ધ્યાનમાં એ તો નથી ને. એટલે જે સમયે એવી સમ્યક્ત્વની પર્યાય પ્રગટ થાય છે તો એના 6 કારકો સ્વતંત્ર છે. એટલે સ્વતંત્ર રીતે જે પર્યાય પ્રગટ થાય છે. એટલે આપણી જે આ માહિતી હતી એને એ રીતે જોવા જઈએ તો આપણને એમ થાય કે ના ઠીક છે માહિતી હતી બરાબર છે, પણ સમ્યક્ત્વ થયું ત્યારે એ માહિતી એનું કારણ છે એમ કહી શકાય નહીં. કોઈ અપેક્ષાએ કહી શકાય કે એ જ્ઞાન હતું એવું હતું એટલે માટે એને એવો પુરુષાર્થ થયો. પણ છેવટે નિશ્ચય સમ્યક્ત્વની પર્યાય થઈ રત્નત્રયના પરિણામ જેમાં થયા એ સ્વતંત્રપણે જ એ પર્યાય થાય છે. એના ષટકારકો એ પર્યાયના 6 કારકો એના પોતાના છે. ઉત્પાદ એ પર્યાયનો કેમ થયો તો એ રીતે જોઈએ તો એટલે વ્યવહાર સમ્યક દર્શન જયારે એ કહેવામાં આવ્યું છે એ વ્યવહાર સમ્યક દર્શન અને વ્યવહાર તો ત્યારે જ કહેવાય કે જયારે સમ્યક્ત્વ પ્રગટ થયું છે ત્યારે એને એમ કહેવાય કે વ્યવહાર સમ્યક દર્શન. ત્યાં સુધી તો એ દ્રવ્યશ્રુતનું જ્ઞાન છે એ સવિકલ્પાત્મક એ માહિતી જ્ઞાન છે એમ જ કહેવાય. એટલે આટલી વાતને લક્ષમાં લઈએ તો આપણને આનો ઉત્તર સહેલાઈથી આવડે કે વ્યવહાર સમ્યક દર્શન એ નિશ્ચય સમ્યક દર્શનનું સાધક છે એમ કહેવું તો એમાં ખરેખર નથી, પણ છતાં એવું કહેવામાં આવે છે.
તેમાં કહે છે કે પ્રથમ તો નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક દર્શનનો અભાવ થાય છે. એટલે વિકલ્પ એ વખતે તો હોતા નથી. આપણે વાત કરીએ એ રીતે, કેમ કે નિશ્ચય સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે તે વખતે એની પૂર્વની પર્યાય જે છે એ વખતે સમ્યક દર્શન નથી, અને એ વખતે સવિકલ્પ જે છે એ સવિકલ્પ તો પછી વિકલ્પ રહેતો નથી. મન, વાણી અને કાયા જે છે એનો એ સમય એટલો સમય એની ગુપ્તી રહે છે. મન સાથે પણ જોડાઈને વિકલ્પ દ્વારા એ કઈ અનુભૂતિ કરે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી, અને એ વાતને બહુ સારી રીતે સમજવાની છે. કેટલાક પંડિતો એ વાત કરે છે કે ના, મનનું એમાં કારણ છે. ના, મનની ભૂમિકા એમાં નથી ને. ગુરુદેવે વાતને બહુ સ્પષ્ટ કરી છે કે ના, એ વખતે કોઈ વિકલ્પ હોતો નથી. તેથી તે વ્યવહાર સમ્યક દર્શન ખરેખર નિશ્ચય સમ્યક દર્શનનું સાધક નથી. પણ ખરી વસ્તુ તો એ છે કે એને વ્યવહાર સમ્યક દર્શન તો કહેવાતું નથી. જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તેને એ વ્યવહાર સમ્યક દર્શન કહેવાતું નથી. પણ છતાં બીજી રીતે વિચાર કરી કે ચાલો એ જ્ઞાન છે, આપણને દ્રવ્યસૂત્રનું જ્ઞાન છે, તો એ દ્રવ્યસૂત્રનું જ્ઞાન એ નિશ્ચય સમ્યક દર્શનનું સાધક નથી. તો પછી કોઈને એમ થાય કે તો પછી એમને શું કરે આ દ્રવ્યસૂત્રનો આટલો બધો અભ્યાસ કરાવો છે. પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સામાન્ય રીતે આ બધું જેને શ્રદ્ધાન થયું છે એવા જીવ જ એવો પુરુષાર્થ કરી શકે છે. એવા જીવ જ તિર્યંચને જે થાય છે એને એ વખતે નથી, પણ પૂર્વે એ જીવ એવું જ્ઞાન શ્રદ્ધાન કરીને આવ્યો છે એટલે એને એ વખતે આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ ન હોવા છતાં પણ સમ્યક થાય છે. મનુષ્યમાં પણ એને કેટલાકને એવી રીતે સમ્યક થાય છે જ્યારે આ બધો કાંઈ અભ્યાસ નથી હોતો. નિસર્ગજ સમ્યક દર્શન આપણે કહીએ છીએ, એ ઉત્પત્તિની અપેક્ષાએ કહીએ છીએ. પણ ખરેખર જોવા જઈએ તો પૂર્વે ગમે ત્યારે પણ એને એવો અભ્યાસ કાંઈક થયો હોય પછી સમ્યક દર્શન થાય છે. એટલે નિસર્ગ જ એકાંતે કહી શકાય નહીં. તો અહીંયા એ રીતે વાત લીધી છે કે એ ખરેખર નિશ્ચય સમ્યક દર્શનનું સાધક નથી. તો પણ તેને ભૂત નૈગમ નયથી સાધક કહેવામાં આવે કે પહેલા હતું એ એક અપેક્ષાથી એમ કહેવું હોય તો કહેવાય. એટલે કે પૂર્વે જે વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતી વખતે અભાવ રૂપ થાય છે. ખરેખર તો અભાવ થાય. તેથી જયારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વની વિકલ્પ સહિતની પહેલા જે વિકલ્પ સહિતની જે શ્રદ્ધા હતી એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. પરમાત્મા પ્રકાશ ગાથા 140માં એમથી કંઈક વાત એમને લીધી છે. આ રીતે વ્યવહાર સમ્યક દર્શન તે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે. અભાવ એટલે એ અભાવ ચાલ્યું જાય છે એમ નથી અભાવ કહેવો, એ વિકલ્પનો અભાવ એમ લેવાનું છે. વ્યવહાર સમ્યક દર્શનનો અભાવ કહેવા કરતા વ્યવહાર સમ્યક દર્શન રૂપ વિકલ્પ છે એનો અભાવ એમ કહેવાનું. કેમ કે એ શ્રદ્ધા કઈ ચાલી નથી જતી. નવતત્વ 6 દ્રવ્યની શ્રદ્ધા જે છે, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા જે છે એનો કઈ અભાવ નથી થતો. એટલે અહીંયા જરાક શબ્દને સમજવાના, કેટલાક શબ્દો અત્યારે રહ્યા હોય એટલે સમજવા. તો એ વાત એક મહત્વની હતી. હવે 11મો બોલ છે વ્યવહારાભાસ સમ્યક દર્શનને કોઈ વાર વ્યવહાર સમ્યક દર્શન પણ કહે છે, અને એનો વિસ્તાર આપણે આજે નથી લેતા, આવતા સ્વાધ્યાયમાં લઈશું. એ મોક્ષ માર્ગ પ્રકાશકની વાત છે. પંડિત ટોડરમલજીએ એ પ્રકારની કેટલીક વાત જે કરી છે બહુ ઉપયોગી થાય એવી વાત છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.